નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌ વસાવુણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ગિરનાર ગિરિવરની ગૌરવ ગાથા. છેલ્લા 2 દિવસથી આપણે ગિરનાર તીર્થના ઇતિહાસની વાતો જાણી રહેલા છીએ. આ ગિરિવરનો એક એક પથ્થર, આ ગિરિવરની એક એક શિલા, આ ગિરિવર ઉપરનું એક એક જિનાલય, એની શિખર ઉપર ફરકતી ધજાઓ, આ પ્રત્યેકની અંદરમાં એક ઇતિહાસનો નાદ સંભળાય છે. એક પ્રાચીનતાનો પુરાવો જોવા માટે મળે છે. 61 ઇંચની પ્રભુ નેમનાર પરમાત્માની અદ્ભુત પ્રતિમા, એક રાજાધિરાજ, એક શહેનશાહ, એક ચક્રવર્તી રાજા જાણે બેઠેલા હોય તે જિનાલયની અંદરમાં. અને એ જિનાલયની શોભા જ આ તીર્થ દ્વારા છે અને આ તીર્થંકરની પ્રતિમા દ્વારા છે. તો આ અદ્ભુત પ્રતિમા આપણને કેવી રીતે પ્રાપ્ત થઈ? ઇતિહાસ એમ કહે છે કે ગઈ ઉત્સર પેઢીના પ્રથમ આરાના 21,000 વર્ષ, બીજા આરાના 21,000 વર્ષ, ત્રીજા આરાના 84,250 વર્ષ પછી એક સાગર નામના તીર્થંકર થયેલા હતા. અને એ સાગર તીર્થંકરના સમયની અંદરમાં એક શ્રાવકે જ્યારે સવાલ પૂછ્યો અને એ સવાલના જવાબની અંદરમાં જે જવાબ સાંભળવા માટે મળ્યો અને એમાંથી આ એક પ્રતિમા સર્જન પામી. આ પ્રતિમા સર્જાઈ ગઈ. એટલે કે ગઈ ઉત્સર પેઢીના 10 કોટાકોટી સાગરોપમમાંથી 1,26,250 વર્ષ ઓછા કરો એટલા વર્ષોથી આ પ્રતિમા અને વરી પાછી 10 કોટાકોટી સાગરોપમ વર્તમાન અવસર પેઢીના ઉમેરી દેવાના. એટલે કે 20 કોટાકોટી સાગરોપમથી વધુ વર્ષ આ પ્રતિમા આ પૃથ્વી ઉપર રહી છે. આટલી પ્રાચીન પુરાણી પ્રતિમા, વિશ્વની એકમાત્ર અજોડ પ્રતિમા. બીજા નંબરની અંદરમાં આવે છે પ્રતિમા શંખેશ્વર પાસનાર ભગવંતની. તો કેવી રીતે આ પ્રતિમા સર્જાય? આ પ્રતિમાનો ઇતિહાસ કેવી રીતે બન્યો? જે શિલ્પીએ બનાવી હશે, જે વ્યક્તિએ આ પ્રતિમાનું નિર્માણ કર્યું હશે, શું એને ખબર હશે કે મારી આ પ્રતિમાની પાછળ શું ઇતિહાસ સર્જાવાનો છે? કેટલી વ્યક્તિઓ આ પ્રતિમાના આલંબને આત્મકલ્યાણ કરી લેવાના છે, સંસાર સાગરમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાના છે. આજે આ નેમનાર ભગવાનની પ્રતિમાને જોઈ જે લોકો ચઢાવવા બોલે છે, જે લોકો આંખમાંથી આંસુ પાડે છે, જે લોકો પરમાત્માની ગદગદ બનીને ભક્તિ વગેરે કરે છે, જે યુવાન કન્યાઓ પોતાની જાતને રાજીમતી સમજી અને પ્રભુ નેમનાથના ચરણોની અંદરમાં જિંદગી સંપૂર્ણ સમર્પિત કરી દે છે, શું કોઈને ખબર હતી કે આ પ્રતિમા આટલા વર્ષો ટકવાની છે? તો આ પ્રતિમા કેવી રીતે આવી? ગિરનાર ગિરિવરની ગોદની અંદરમાં અદ્ભુત જિનાલય, કારા પાષાણથી બનેલું જિનાલય, અને એ જિનાલયના એક ગર્ભગૃહની અંદરમાં બિરાજેલા નેમનાથ પરમાત્મા કેટલો મોટો ઇતિહાસ લઈને બેઠેલા છે. આજે આપણે પાર્ટ 3 ની અંદરમાં એ વાત જોવી છે કે એક શ્રાવકના મનની અંદરમાં જે ભાવના ઊભી થાય, એક શ્રાવકના મનની અંદરમાં જે વિચાર સ્ફુરે, પ્રત્યેક શ્રાવકના મનની અંદરમાં આ એક મનોરથ હોય, પ્રત્યેક શ્રાવકના મનની અંદરમાં આ એક ભાવના ગુંજતી હોય કે ક્યારે મારો મોક્ષ થાય, ક્યારે હું સંસારમાંથી બહાર નીકળું, ક્યારે મારો આ સંસારમાંથી નિસ્તાર થઈ જાય, ક્યારે આ ભવભ્રમમાંથી મને મુક્તિ મળે. આવી જ એક ભાવના લઈને બેઠેલા હતા એક શ્રાવક. અને એ શ્રાવકે જ્યારે એક પ્રભુને સવાલ પૂછ્યો, આપણે જ્યારે શંખેશ્વર ભગવંતના ઇતિહાસની અંદરમાં પણ જાણેલું હતું કે અષાઢી શ્રાવકને જે પ્રશ્ન મનમાં પેદા થયેલો, એવો જ પ્રશ્ન ઉત્પન્ન થયો છે એક શ્રાવકના મનની અંદરમાં. ગઈ 24ના ત્રીજા તીર્થંકર પરમાત્મા છે સગર નામના તીર્થંકર પરમાત્મા. અને એ પ્રભુ વિહાર કરતા 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 ચંપાપુરીના મહાઉદ્યાનની અંદરમાં સમવસરેલા છે. પ્રભુની વૈરાગ્ય ભરી દેશના 12 પ્રસદાની વચની અંદરમાં ચાલી રહેલી છે. અને એ સમયની અંદરમાં મિચ્છામી ડુક્કડમ ઉજ્જૈનની નગરીની અંદરમાં પરમાત્મા બિરાજિત થયેલા છે. સગર નામના ત્રીજા તીર્થંકર પરમાત્મા ઉજ્જૈનની નગરીની અંદરમાં વિહાર કરતા 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 પધાર્યા અને પરમાત્માનું સમવસન મંડાયું. સમવસનની અંદરમાં દેશના સાંભળવા માટે હજારો સાવક સાવિકાઓ આવ્યા. એની સાથે એ નગરનો રાજા છે, નરવાહન રાજા,
એક શાવક રાજા, શાવક ધર્મથી શોભતો રહેલો રાજા, રાજ્યના કાજકાજ, રાજ્યના ભારની સાથે આટલું વિરાટ રાજ્યનું સંચાલન કરવાની સાથે જેના મનની અંદરમાં સતત એક ભાવના ચાલતી હતી કે ક્યારે મારો મોક્ષ થાય, ક્યારે હું સંસારમાંથી જલ્દી બહાર નીકળું, કેવી રીતે મારું આ ભરોભ્રમણનો અંત થાય. આ દરેક શાવક શાવિકાના મનની અંદરમાં આ પ્રશ્ન રોજ સવારના પરમાં થવો જોઈએ. જ્યારે પ્રભુની પૂજા કરીએ, જ્યારે સામાયિક કરીએ, જ્યારે પતિક્રમણ કરીએ, હું સાધુ જીવનની અંદરમાં છું, સાધુ જીવનની એક એક ચર્યા કરતા 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 મનની અંદરમાં અવિરત સતત અખંડ રીતે એક ધૂન ચાલતી જાય. ક્યારે મોક્ષ થાય, ક્યારે આ સંસારમાંથી મુક્ત બની જઈએ, ક્યારે આ જન્મ મરણના ચક્કરોમાંથી મુક્ત થઈએ, ક્યારે સંસારમાંથી બહાર નીકળી જઈએ. નરવાહન રાજાના મનની અંદરમાં આ એક ભાવના રોજ મનમાં ચાલતું હતી, રોજ ચાલુ હતી. ક્યારેક ક્યારેક સંધ્યાના સમયની અંદરમાં મહેલની અગાસી ઉપર બેઠેલો હોય અને સંધ્યાના રંગરાગને જ્યારે જોતો હોય અને રાજાને મનમાં વિચાર થાય, શું આવી રીતે જિંદગી પરિપૂર્ણ થઈ જવાની, વરી પાછો એક નવો એક ભવ પરિપૂર્ણ થવાનો, વરી પાછો નવો એક ભવ કરી લેવાનો, શું મારો સંસારમાંથી ક્યારે મોક્ષ નહીં થાય? બસ આ ભાવના એના મનની અંદરમાં એટલી બધી ઘૂંટાતી હતી. અને બરોબર એ જ સમયમાં ઉજ્જૈનની નગરીના, એના જ નગરની અંદરમાં સગર નામના તીર્થંકર ભગવંત પધાર્યા. રાજાને સમાચાર મળ્યા, રાજાનું રોમ રોમ પુલકિત થઈ ગયું અને અશ્વ ઉપર સવાર થઈ પૂરા રાજ પરિવાર સાથે નગરની સાથે જ્યારે પ્રભુની દેશના સાંભળવા માટે જાય છે, દેશના સાંભળવા જાય છે, એ જ વખતે મનમાં એને વિચારી લીધું કે આજે મારે પ્રભુને એક સવાલ પૂછવો છે જે મારા મનની અંદરમાં કેટલા દિવસોથી ઘુમરાય છે, કેટલા દિવસોથી આ પ્રશ્ને મારા મનની અંદરમાં સ્થાન જમાવ્યું છે. અને પ્રભુએ દેશના આપી અને જોગાનું જો એ જ દિવસે પ્રભુએ દેશના આપી છે આ સંસારના પરિભ્રમણની, આ 84 લાખ જીવીઓની, 14 રાજલોક, 4 ગતિ, એનું આખું જે પ્રભુએ સ્વરૂપનું વર્ણન કર્યું. અને એ સાંભળ્યા પછી તો નરવાહન રાજાને વધુ તાલાવેલી થઈ કે આજે તો પ્રભુને મારે પૂછ્યું છે કે પ્રભુ મારો મોક્ષ ક્યારે થવાનો, હું ભવ્ય છું કે નથી, હું સંસારમાંથી બહાર નીકળીશ ને નીકળું. જેવી પ્રભુની દેશના પરિપૂર્ણ થઈ એટલે સંપૂર્ણ વિનય સાથે, બહુમાન સાથે, આદર ભાવ સાથે પ્રભુ એક સવાલ પૂછવો છે. પરમાત્મા, કેટલાય વર્ષોથી મારા મનની અંદરમાં શાવક ધર્મની આરાધના કરતા કરતા, સામાયિક પૂજા, પતિક્રમણ, આ બધું જ કરતા કરતા રાજ્યના સિંહાસન ઉપર બેસું છું, રાજ્યની જવાબદારી સંભાળું છું. પ્રભુ આ બધું જ કરતા કરતા મનની અંદરમાં એક પ્રશ્ન ઘૂંટાય છે, હું ભવ્ય હઈશ કે નહીં, મારું મોક્ષ થશે કે નહીં થાય? પ્રભુ આપ કૃપા કરીને મને જણાવો. બસ આ એના સવાલના પાછળ એક ઇતિહાસ સર્જાઈ ગયો. પ્રભુએ જે જવાબ આપ્યો એ ત્યાં સુધીની અંદરમાં આપણને આ પતિમાં આપણા સુધી પહોંચી 20 કોટી સાગરોપમ પહેલા બનેલી આ ઘટના છે, આ ધરતી ઉપર બનેલી ઘટના. ગઈ 24ના ત્રીજા તીર્થંકર પરમાત્મા, ઉત્સર પેઢીના ત્રીજા તીર્થંકર, અને એ સવાલ અને જવાબની સાથે એક ઇતિહાસ જોડાઈ ગયો જે પ્રભુને આજે આપણે નિહાળીએ છીએ, જે પ્રભુની આજે આપણે પૂજા કરીએ છીએ, જે 61 ઇંચના પરમાત્માના આપણે દર્શન કરીએ છીએ, એ પ્રભુનો ઇતિહાસ બસ આ સવાલની સાથે જોડાયેલો હતો. અને પ્રભુએ ધીર ગંભીર ભાષાની અંદરમાં, મધુર માલકોશ રાગની અંદરમાં કીધું કે રાજન, તમારો સવાલ બહુ ઉચિત છે, તો એનો જવાબ સાંભળો. તમે આવતી 24ના 22માં તીર્થંકર થવાના છે, બાલ બ્રહ્મચારી નેમનાર ભગવંત, એમના શાસનની અંદરમાં તમારું મોક્ષ થવાનું છે. અને મોક્ષ થવાનું છે એટલું નથી, તમે એ પરમાત્માની દેશનાથી વૈરાગ્ય વાસિત બનશો અને તમે એ પ્રભુના ભણધર બનીને મોક્ષની અંદરમાં જવાના છો. અને જ્યાં આ સવાલનો જવાબ પ્રાપ્ત થયો, ઓહો, આવતી 24ની અંદર મારો મોક્ષ થઈ જવાનો પ્રભુ, બસ 20 કોટી સાગરોપમની અંદર મારો મોક્ષ થઈ જવાનો, અને પ્રભુ હું ગણધર બનીને મોક્ષની અંદરમાં જવાનો, એ મારા ગુરુ, મારા પરમાત્મા નેમનાર ભગવાનનો હું ગણધર બનવાનો છું. આંખમાંથી જે અવિરત આંસુની ધારા પડી નરવાહન રાજાના આંખમાંથી, પ્રભુ તો વિહાર કરી ગયા. અને એ દિવસથી પ્રત્યેક સમયે, પ્રત્યેક શ્વાસે, પ્રત્યેક સેકન્ડે એનું રોમ રોમની અંદરમાંથી નેમનાર ભગવાનનું ગુંજારવ શરૂ થઈ ગયો. એ મારા નેમનાર ભગવંત 22માં તીર્થંકર બાલ બ્રહ્મચારી પરમાત્મા છે. પ્રભુના શાસનમાં, પ્રભુની નિષ્ણામાં, પ્રભુના ચરણ કમલમાં રહીને મારો સંસારમાંથી નિષ્ઠાર થવાનો, હું જન્મ મરણના ચક્કર તોડી અને કાયમ માટે મોક્ષની અંદરમાં ચાલી જવાનો, કેવો સંસારનો મારો અંત થઈ જવાનો. આ ભવ ભ્રમણની ગલીઓમાંથી ભૂંડની જેમ રખડતો વિષય વાસનાઓની અંદરમાં આરોટતો હવે મારો કાયમ માટે મોક્ષ થઈ જવાનો. વાહ, બસ એ મારા પ્રભુ મને ક્યારે જોવા માટે મળે, પ્રભુ મને ક્યારે જોવા માટે મળે. બસ આ રીતે વિચારની અંદરમાં, આ રીતે વિચારની અંદરમાં એના દિવસો પસાર થવા મળ્યા. અને એક દિવસ સત્વ જાગ્યું.
અંદરમાંથી ભાવ પેદા થયો કે કેમ હું આ સંસાર છોડીને નીકળી જાઉં. બહુ રાજ્યની સંભાળ કરી, બહુ વિષય વાસનાઓના સેવન કર્યા, અને નરવાહન રાજાએ એ સગર તીર્થંકર પરમાત્માના ચરણોની અંદરમાં સંયમ જીવન સ્વીકાર કર્યો. એટલી ઉત્કૃષ્ટ આરાધના કરી, એટલી ઉત્તમ ચારિત્રનું પાલન કર્યું કે 5મા દેવલોકની અંદરમાં 10 સાગરોપમના ઇન્દ્ર મહારાજા બન્યા. બ્રહ્મેન્દ્ર કહેવાય. 5મો દેવલોક છે બ્રહ્મ દેવલોક, એના ઇન્દ્ર બન્યા છે, બ્રહ્મેન્દ્ર બન્યા. 10 સાગરોપમનું આયુષ્ય થયું. અને આ બાજુ સગર તીર્થંકર વળી પાછા વિચરતા ચંપાપુરી નગરીની અંદરમાં પ્રભુ બિરાજમાન થયેલા છે. અને આ 5મા દેવલોકનો ઇન્દ્ર વળી પાછા પરમાત્માની દેશના સાંભળવા માટે આવ્યા છે. અને દેશના સાંભળતી વખતે વળી પાછો મનની અંદરમાં એક ભાવ ઉભો થયો. જે ગયા ભવની અંદરમાં ભાવ ઘૂંટાયેલો છે એ જ ભાવ ઇન્દ્ર બન્યા છે. અદ્ભુત અપ્સરાઓ છે, અદ્ભુત વૈભવ રહેલો છે. ઇન્દ્ર મહારાજાના વૈભવની તો શું વાત કરવાની. આટલા બધા વૈભવની વચની અંદરમાં પણ એના મનની અંદરમાં સવાલ એક જ જાગે છે કે ક્યારે મારો મોક્ષ થવાનો. વળી પાછા એ જ પરમાત્મા, એ જ જીવ અને એ જ સવાલ વળી પાછો એને પૂછ્યો કે પ્રભુ, હું અત્યારે 5મા દેવલોકનો ઇન્દ્ર થયો છું, અહીંથી પણ મારું ચેવન થવાનું, તો શું પ્રભુ મારું આ ભવ ભ્રમણ આવું ચાલ્યા જ કરવાનું? આ ક્યારે પણ નહીં અટકે પ્રભુ. આ સિરિયલ, આ સાયકલ, આ સિલસિલો, આ ચક્કર, આ ભવ ભ્રમણની યાત્રા પ્રભુ ક્યારે પણ નહીં અટકવાની. પ્રભુ મારે મોક્ષની અંદરમાં જવું છે, ક્યારે મારો સંસારમાંથી અંત થવાનો? અને વળી પાછા એ જ ધર્મ સાર્થવા એવા પરમાત્માએ કીધું કે ઇન્દ્ર મહારાજા, આવતી 24ના 22મા તીર્થંકર નેમનાર ભગવંતના શાસનની અંદરમાં અરિષ્ટ નેમી ભગવંત થવાના છે, શિવાદેવીના પુત્ર થવાના છે, અને એમના તમે વરદત્ત નામના પ્રથમ ગણધર બનીને મોક્ષની અંદરમાં જવાના છો. અને એ સાંભળ્યા પછી વળી પાછું રોમરાજી વિકસવર થઈ ગઈ. અરે નેમનાર ભગવાનના સમયમાં હું ગણધર બનીને મોક્ષની અંદરમાં જવાનો? એક જ પ્રશ્ન 2 વખત પૂછવાની અંદરમાં આવ્યો અને બંને વખત એક જ જવાબ આવ્યો. પ્રભુની દેશના પરિપૂર્ણ થઈ અને 5મા દેવલોકનો ઇન્દ્ર પોતાના ઇન્દ્રના વિમાનની અંદરમાં આવ્યો. અને મનમાં વિચારણા થઈ કે પ્રભુ તો મને ક્યારે મળશે મને ખબર નથી. હજી તો કેટલો સમય બાકી બચ્યો છે. હજી તો આ 3જા તીર્થંકર પરમાત્મા વિચરે છે. આ 24ના વળી પાછા બીજા હજી ભગવંત થવાના, વળી પાછો આરા પસાર થવાના, અને છેક 22મા તીર્થંકરના ભગવાનના સમયમાં હું મોક્ષની અંદરમાં જવાનો છું. ત્યાં સુધી મારે શું ભગવંત વગર રહેવાનું? અને મનની અંદરમાં વિચાર આવ્યો કે કેમ નહીં હું એ ભગવંતની પ્રતિમા બનાવું, જેની સામે હું રોજ ભક્તિ કરી શકું, જે પ્રભુનો હું ગણધર બનવાનો, પ્રથમ ગણધર બનવાનો, જે પ્રભુ મને દીક્ષા આપવાના, જે પ્રભુના હાથે મને ઓહો પ્રાપ્ત થવાનો, અને જે પ્રભુની છત્ર છાયામાં શુભ નિશ્રાની અંદરમાં મારું આ સંસારનું પરિભ્રમણ અટકી જવાનું છે. કેમ હું પ્રભુના ચરણોમાં મારું જીવન સમર્પિત ન કરી દઉં, પ્રભુની એક સરસ મજાની મૂર્તિ ન બનાવું? અને બ્રહ્મ દોલોકની અંદરમાં રહેલા ઇન્દ્ર મહારાજાએ, યાદ રાખજો, આ જે નેમનાર ભગવંતની જે પ્રતિમા સર્જન પામી છે ને, એ દુનિયાના કોઈ શિલ્પીએ નથી બનાવી, કોઈ માનવ શિલ્પીએ નથી બનાવી. આ પ્રતિમાનું સર્જન કર્યું છે 5મા દેવલોકના ઇન્દ્ર મહારાજાએ વજ્ર રત્નમાંથી. અને આ પ્રતિમા એવી ચમત્કારિક હતી, એવા વજ્ર રત્નમાંથી આ પરમાત્મા બનેલી છે, એવા ઉત્કૃષ્ટ રત્નોમાંથી આ પ્રતિમા બનેલી છે. અનેક પ્રકારના રત્નો લીધા, એનો ભૂકો બનાવ્યો, અને એક વજ્રમય એ ચૂર્ણ બનાવ્યું, અને એમાંથી આ પ્રતિમાનું સર્જન કર્યું છે. એમ કહેવાતું હતું કે 12 યોજન સુધી આ પ્રતિમાનો પ્રકાશ, આ પ્રતિમાની જે કમનીય કાયામાંથી જે તેજો વર્તુળ બહાર નીકળતું હતું, 12 યોજન સુધી એનું અજવાળું પહોંચતું હતું. એવી અંજન સ્વરૂપની સગળ ભગવંતે કીધેલું હતું. આખું પૂછ્યું કે પ્રભુનો વર્ણ કેવો છે, પ્રભુ કેવા દેખાતા હશે? અને સગર તીર્થંકરે આખું જે વર્ણન કર્યું એ જ રીતની પ્રતિમાનું નિર્માણ કર્યું છે. હજી તો નેમનાર ભગવંતનો આત્મા દુનિયામાં કઈ ખૂણાની અંદરમાં તો એ લોકોને ખબર નથી. એ સમયમાં 5મા દેવલોકની અંદરમાં બ્રહ્મ ઇન્દ્રએ આ પ્રતિમાનું સર્જન કર્યું છે. જે પ્રતિમા આજે આપણે જોઈએ છીએ, જે પૂજીએ છીએ, જે પ્રભુના આપણે રોજ દર્શન કરીએ છીએ, જે પ્રભુની આજે હજારો વ્યક્તિઓ પરમાત્માની ભક્તિ કરે છે, એ આ પરમાત્માના ઇતિહાસની વાત બતાવું છું કે નેમનાર ભગવંતની આ પ્રતિમાનો શું ઇતિહાસ છે, કેમ લોકો ભાગીને આવે છે, કેમ લોકો ખેંચાઈને આવે છે. અને ઇન્દ્ર મહારાજાએ આ પ્રતિમાનું નિર્માણ કર્યા પછી 10 સાગરોપમ સુધી રોજ પરમાત્માની પૂજા કરી, સંગીત સાથે, નૃત્ય સાથે, અવનવી ભક્તિ સાથે, અપ્સરાઓની સાથે જાય, રોજ નૃત્ય કરવાનું. એનો ધરવ નહોતો થતો. બસ વારંવાર પ્રભુને કહે, પ્રભુ હું તમારો શિષ્ય થવાનો છું,
પ્રભુ આપ મને દીક્ષા આપવાનું છે, પ્રભુ આપના હાથે મને ઓહો પ્રાપ્ત થવાનો, પ્રભુ આપના ચરણોની અંદરમાં રહી અને હું સંસારનો અંત કરવાનો છું. બસ ભક્તિ કરતા ગયા અને આમ કરતા 10 સાગરોપમ આંખના પલકારાની જેમ વીતી ગયા. અને જે સગર તીર્થંકરને જે સવાલ પૂછેલો નરવાહન રાજાએ, જે બ્રહ્મ ઇન્દ્ર બનેલા હતા, એ ઇન્દ્ર વરી પાછા ચવી ગયા અને સંસારની અંદરમાં પરિભ્રમણ કરતા તીર્થંકરનો આત્મા છે, વિછામીન ઉપરમ ગણધરનો આત્મા છે. અનેક ભવની અંદરમાં ઉત્કૃષ્ટ આરાધના કરતા શાવક બન્યા, રાજા બન્યા, દેવલોકની અંદરમાં ગયા. અને આ રીતે કરતા નેમનાદ ભગવંતના સમયની અંદરમાં પુણ્યસાર નામના એ રાજા બન્યા છે. કોણ બન્યા છે? જે નરવાહન રાજા હતા, જે 5મા દેવલોકનો ઇન્દ્ર હતો, એ હવે પુણ્યસાર નામના રાજા બન્યા છે. અને એ પુણ્યસાર રાજા નેમનાદ ભગવંતના સમવસરની અંદરમાં આવીને બિરાજેલા છે. એમને ખબર નથી કે હું જ એ પ્રતિમા બનાવનારો બ્રહ્મ દેવલોકનો ઇન્દ્ર છું. આ પ્રભુની મેં પ્રતિમા બનાવેલી છે. જ્યાં પ્રભુને જોયા, પ્રભુની સાથે પ્રીત તો 20 સાગરોપમ પહેલા, 20 કોટાકોટી સાગરોપમ પહેલા બાંધેલી હતી. જ્યાં પ્રભુને પહેલી આંખે નિહાળ્યા ને, અને હૃદયની અંદરમાંથી જે ભાવ ઉત્પન્ન થયો, અને આ તો પ્રભુ મારા પોતાના છે, આ પ્રભુ તો મારા પોતાના રહેલા છે, એટલો બધો ઉત્કૃષ્ટ ભાવ પેદા થયો. લોકોએ પૂછ્યું કે પ્રભુ, આ પુણ્યસાર રાજા આપને આટલા બધા પ્રેમથી કેમ નિહારે છે, કેમ આપની સામે આટલી બધી ઉત્કૃષ્ટ ભક્તિ કરે છે? પ્રભુ, કેમ આ રાજાને આટલો બધો આપની ઉપર ભક્તિભાવ ઉત્પન્ન થાય છે? ત્યારે પરમાત્માએ કીધું કે આ પુણ્યસાર રાજાએ પૂર્વના ભવોની અંદરમાં મારી મૂર્તિ વરાવેલી હતી. 10 સાગરોપમ સુધી એને 5મા દેવલોકની અંદરમાં આ ભગવાનની ભક્તિ કરેલી હતી. સગર નામના તીર્થંકર ભગવંતને જ્યારે એમને સવાલ પૂછ્યો અને જ્યારે એમને જાણવા માટે મળ્યું કે 22મા તીર્થંકર નેમનાર ભગવંતના સમયની અંદરમાં તમે પ્રથમ ગણધર બનીને મોક્ષની અંદરમાં જવાના છો, ત્યારથી એને મારી સાથે પ્રેમ બાંધ્યો છે, ત્યારથી એને મારી સાથે પ્રીતિના તાર જોડેલા છે, ત્યારથી આ વ્યક્તિએ મારી સાથે સંબંધોના છેડા જોડેલા છે. એટલા માટે આજે એને એટલો બધો ભક્તિભાવ ઉત્પન્ન થાય છે. અને એ જ સમવસરમાં બેઠેલા હતા 5મા દેવલોકના ઇન્દ્ર, અને એ સીધા ઊભા થઈ ગયા. પ્રભુ, અમે જે અત્યારે મૂર્તિની પૂજા કરીએ છીએ, એ મૂર્તિ પ્રભુ આપની છે, અને આ પુણ્યસાર રાજાએ બનાવેલી હતી. અમને એવું કહેતા હતા કે અમારા પૂર્વજો, એટલે 5મા દેવલોકનો ઇન્દ્ર પ્રભુના સમવસરમાં બેઠેલા હતા, અને એને કીધું કે પ્રભુ, અમારા પૂર્વજો એમ કહેતા હતા કે આ પ્રતિમા બસ આપણા દેવલોકની અંદરમાં શાશ્વત કાળથી રહેલી છે. પ્રભુ, અમે તો આ પ્રતિમાને શાશ્વત સમજતા હતા. હું આજે પૂજા કરું છું, મારા પૂર્વજો પૂજા કરતા હતા, અને દરેક ઇન્દ્ર કહેતા આવેલા હતા કે આ પ્રભુ તો આપણા એક દેવલોકનું અંગ છે, આપણી શાશ્વતી પ્રતિમા છે. તો શું પ્રભુ આ શાશ્વતી પ્રતિમા નથી? ત્યારે નેમનાર ભગવંતે મધુર માલકોશ રાગની અંદરમાં કીધું કે દેવલોકના ઇન્દ્ર મહારાજા, આ પુણ્યસાર રાજા એ 20 કોટાકોટી સાગરોપમ પહેલા તમારી જગ્યાની અંદરમાં ઇન્દ્ર બનેલા હતા. અને નરવાહન રાજાના સમયની અંદરમાં સગર તીર્થંકરે જ્યારે એમને કીધું કે તમે નેમનાર ભગવાનના શાસનમાં મોક્ષમાં જવાના છો, એટલે એને પ્રતિમા બનાવેલી છે વજ્રરત્નની, અનેક રત્નોના ભૂકામાંથી બનાવેલી આ વજ્રમય પ્રતિમા. તો પ્રભુ, એ પ્રતિમા શાશ્વતી નથી, પ્રભુ અશાશ્વતી પ્રતિમા છે. અમને તો એમ લાગતું હતું કે અમારા પૂર્વજો પૂજા કરે છે, પ્રતિમા શાશ્વતી રહેલી છે. પ્રભુએ કીધું કે દેવલોકની અંદરમાં જે તમારી બીજી બધી પ્રતિમાઓ જે શાશ્વતી છે, પરંતુ આ પ્રતિમા અશાશ્વતી છે. અને હવે એ ઇન્દ્ર મહારાજા, હવે એ પ્રતિમાને આ ધરતી ઉપર મોકલવાનો સમય થઈ ચૂકેલો છે. હવે એ તમે પ્રતિમાની બહુ પૂજા કરી, તમારા પૂર્વજોએ પૂજા કરી, આ પુણ્યસાર રાજાના આત્માએ આ પ્રતિમા ભરાવેલી હતી. હવે એ અશાશ્વતી પ્રતિમા દેવલોકની અંદરમાં ન રહી શકે, તમે એ પ્રતિમા અહીંયા નીચે લઈ આવો. પ્રભુએ કીધું કે શાશ્વતી પ્રતિમા કાયમ માટે દેવલોકની અંદરમાં હોય, અને અશાશ્વતી પ્રતિમા, એ પ્રતિમા દેવલોકની અંદરમાં કાયમ માટે રહી ન શકે, એને નીચે ધરતી ઉપર લઈ આવો. અને ઇન્દ્ર મહારાજા પ્રભુના આદેશને પ્રાપ્ત કરી અને પ્રભુના સમવસરની અંદરમાં એ પ્રતિમાને લઈને આવ્યા. આ પ્રતિમાનો ઇતિહાસ બતાવું છું, જે પ્રતિમાની આજે હજારો લોકો પૂજા કરે છે. નેમનાદ ભગવંતના જિનાલયના શ્યામ વર્ણના જિનાલયની અંદરમાં શ્યામ વર્ણની 61 ઇંચની જે આ પ્રતિમા છે, એ નેમનાદ ભગવંતે પોતે પોતાની આંખેથી આ પ્રતિમાને નિહારી છે. આપણે તો નેમનાદ ભગવંતને જોયા નથી, પરંતુ નેમનાદ ભગવંતે પોતાની પ્રતિમાને સમવસરમાં જોઈ ઇન્દ્ર મહારાજાને કીધું, આદેશ આપ્યો કે પ્રતિમા નીચે લઈ આવો, અશાશ્વતી પ્રતિમા છે. આ પ્રતિમાને નીચે લાવ્યા પછી શ્રી કૃષ્ણ રાજાએ પૂછ્યું, શ્રી કૃષ્ણ ભગવાન પણ ત્યાં બિરાજેલા હતા,
એ પણ ભવિષ્યના તીર્થંકરનો આત્મા છે. પ્રભુ હવે આ પ્રતિમાનો શું થવાનું આગળ? આ પુણ્યસાર રાજાએ પ્રતિમા બનાવેલી છે, તો પ્રભુ શું થવાનું? હવે આ પુણ્યસાર રાજા મારી પાસે દીક્ષા લે છે, દીક્ષા લેશે અને પ્રથમ ગણધર તરીકેની સ્થાપના થશે. એટલે એ અપેક્ષાએ કહી શકાય કે નેમનાર ભગવંત કેવળ જ્ઞાન પામ્યા પછી સૌથી પહેલી દેશનાની અંદરમાં આ પ્રસંગ બનેલો હશે. સસાવનની અંદરમાં આ પ્રસંગ બનેલો હશે. હું જ્યારે સસાવન તીર્થની યાત્રા કરવા માટે ગયો, બહાર લોબીની અંદરમાં રાતના ઘેરા ઘટ્ટ અંધકારની અંદરમાં જ્યારે આખું ગિરનાર જંપી ગયેલું હતું, સિંહ વાઘના અવાજ ત્યાંથી સાંભળ્યા, એ જંગલોની અંદરમાં રહેલા સિંહ વાઘના અવાજ. અને એ વચમયની અંદરમાં રાતના 12 વાગે બહાર લોબીમાં બેઠા બેઠા મેં આખો ઇતિહાસ વિચાર્યો કે પ્રભુ અહીંયા કોઈ જગ્યાએ સમવસન મંડાવ્યું હશે, એ 5મા દેવલોકના ઇન્દ્ર નીચે પધારેલા હશે, એ પુણ્યસાર રાજા ભાગતા ભાગતા આપના દેશનાની અંદરમાં આવ્યા હશે, પ્રભુ આપનું પ્રથમ સમવસન મંડાયેલું હશે. અને પ્રથમ સમવસનની અંદરમાં આ પુણ્યસાર રાજાએ દીક્ષા લીધી અને વરદત્ત નામના પહેલા ગણધર બન્યા. આપના હાથે એમને ઓઘો સ્વીકાર્યો અને સાધુ બની ગયા. અને એ સમયની અંદરમાં કૃષ્ણ ભગવાને પૂછ્યું કે પ્રભુ હવે આ પ્રતિમાનું આગળ શું થવાનું? અને એ વખતે પરમાત્મા કહે છે કે સાંભળો કૃષ્ણ મહારાજા, હવે આ પ્રતિમા તમારા દ્વારા દ્વારિકા નગરીમાં પ્રસાદની અંદરમાં પૂજાશે. આ પ્રતિમાની અહીંયા પૂજા થવાની. અને આ ગિરનાર ગિરિવર ઉપર જે મારું અત્યારે કેવળ જ્ઞાન થયું છે, હું દેશના આપી રહેલો છું, આ રૈવતગીરી, આ ગિરનાર ગિરિવર આવનારા સમયની અંદરમાં દેવતાઓ, ઋષિઓ, સિદ્ધ પુરુષો, ગંધર્વો, કિન્નરો આ બધા તીર્થની સેવા કરવા માટે આવશે. આ તીર્થ ઉપર વિશિષ્ટ ભક્તિનો મહિમા જામશે. અને એ પ્રતિમા અહીંયા બિરાજમાન થવાની છે. એની પહેલા તમે એની પૂજા કરશો, ત્યાર પછી દ્વારિકા નગરીનો જ્યારે વિનાશ થવાનો, તમારી દ્વારિકા નગરી જ્યારે વિનાશ પામવાની છે, ત્યારે કાંચનગીરી ઉપર દેવતાઓ એની પૂજા કરશે. જ્યારે મારા નિર્વાણના 2000 વર્ષ થયેલા હશે, હું જ્યારે નિર્વાણ પામીશ અને મારા નિર્વાણના જ્યારે 2000 વર્ષ પરિપૂર્ણ થશે, અને એ વખતે અંબિકા દેવીની આજ્ઞાથી એક શાવક આવશે, રત્નસાર નામનો શાવક, વણિક શાવક આવશે. એ આ ગુફામાંથી પ્રતિમા લાવી, કંચનગીરીની ગુફામાંથી એ પ્રતિમા લાવી વરી પાછી આ રૈવતગીરી ઉપર પ્રતિમા સ્થાપિત થશે. અને આ પ્રતિમા એ વખતે લાખો વર્ષો સુધી અહીંયા એની પૂજા થવાની. છેક 6ઠ્ઠો આરો નહીં આવે, 6ઠ્ઠા આરાનો પ્રારંભ થશે ત્યાં સુધી આ પ્રતિમા આ ગિરનાર ગિરિવર ઉપર પૂજા થવાની છે. એટલે કે 1,03,250 વર્ષ સુધી આ પ્રતિમા અહીંયા બિરાજમાન થવાની છે. શું આપણને ભાવ પેદા થાય? આ પ્રતિમાને અત્યારે અહીંયા બિરાજમાન થયાને 84,000 વર્ષથી વધુ વર્ષ થઈ ચૂકેલા છે. અને નેમનાર ભગવંત કહી ગયા છે દેશનાની અંદરમાં કે 5મો આરો પૂરો થશે, 6ઠ્ઠા આરાનો પ્રારંભ થશે, ત્યાં સુધીમાં ગિરનાર તીર્થ ઉપર આ પ્રતિમા પૂજાવાની છે. પેઢીઓની પેઢીઓ આવી જવાની, આપણા એક પછી એક લોકો આવી જવાના અને પૂજા કરતા જવાના. 1,03,250 વર્ષ સુધી આ પ્રતિમા અહીંયા પૂજાશે. અને 6ઠ્ઠો આરો જેવો થશે એટલે અંબિકા દેવી વરી પાછી આ જીન પ્રતિમાને પાતા લોકની અંદરમાં લઈ જઈ અને એની પૂજા કરશે. બસ ઇન્દ્ર મહારાજા, હવે તમારો દેવલોકમાં પૂજા કરવાનો સમય પરિપૂર્ણ થઈ ગયો. અને બ્રહ્મ ઇન્દ્ર દેવતાઓની આંખમાં આંસુ તો આવી ન શકે, પરંતુ દિલની અંદરમાં દુઃખ થયું કે અમારા પૂર્વજો લાખો કરોડો વર્ષો સુધી આ પરમાત્માની પૂજા કરતા આવ્યા. શંખેશ્વર ભગવંત અને નેમનાથ ભગવંત એની પ્રતિમાની અંદરમાં ઇતિહાસ આમ જોવા જઈએ તો સરખો છે કે બંને પ્રતિમાઓ દેવલોકની અંદરમાં જઈને આવી. પણ શંખેશ્વર ભગવંતની પ્રતિમાએ જે રીતે વિશ્વની પ્રદક્ષિણા આપી છે, વર્લ્ડ ટૂર કરી છે, નેમનાથ ભગવંતની આ પ્રતિમા વર્ષો સુધી એક જ જગ્યાની અંદરમાં રહી, 5મા દેવલોકની અંદરમાં. વરી પાછી દ્વારિકા નગરીની અંદરમાં એની પૂજા થઈ. અને દ્વારિકા નગરીનો વિનાશ થયો એટલે કાંચનબલાકા, કાંચનગીરી ઉપર દેવતાઓ એની પૂજા કરતા હતા. અને પછી નેમનાર ભગવંતના નિર્વાણ પામ્યા પછી એક એવી ઐતિહાસિક ઘટના બની, એક એવો ઇતિહાસ બન્યો જે ઇતિહાસના કારણે એ પ્રતિમા આજે આપણને અહીંયા વળી પાછી પૂજાવા માટે મળી છે. એટલે એક અપેક્ષાએ વિચારીએ તો ગઈ 24ના સગર તીર્થંકર ભગવંત, એમના સમયમાં થયેલો નરવાહન રાજા અને 5મા દેવલોકની અંદરમાં રહેલા ઇન્દ્ર મહારાજાએ બનાવેલી આ પ્રતિમા અને વર્ષો સુધી દેવલોકમાં દેવતાઓએ પૂજી હોય. એટલે વિચારી લો કે પ્રતિમાની અંદરમાં કેવા પ્રભાવ અંદરમાં એકઠા થયેલા હોય, કેવા પુણ્ય પરમાણુઓ અંદરની અંદરમાં જમા થયા હોય. આજે આ પ્રભુની પૂજા કરતા કરતા કેટલાય લોકો પોતાનું દારિદ્ર્ય દૂર કરે છે,
પોતાનો સંસાર આખો અંત કરી નાખે છે. કેટલી યુવાન કન્યાઓ, હું જ્યારે આ જિનાલયમાં પૂજા કરવા જ્યારે 4 દિવસ રહ્યો ઉપરના તીર્થની અંદરમાં, રોજની કેટલી મુક્ષુઓ પ્રભુની પાસે આવે અને પોતાની જાતને રાજીમતી સમજી અને પ્રભુની સામે ખોરા પાથરે, પ્રભુની સામે આજીજી કરે, પ્રભુની સામે આંખમાંથી આંસુની ધાર વહાવે. પ્રભુ આપે રાજીમતીને તારી તો પ્રભુ અમને કેમ નથી તારતા? અમારે પણ આ સંસારના વિષયોનું સેવન નથી કરવું પ્રભુ, અમારે પણ આ સંસારમાંથી પાર ઉતરવું છે. કેમ આ પ્રતિમાને જોતાની સાથે લોકો ભાવ વિભોર બની જાય છે? કેમ પોતાનું સર્વસ્વ કુરબાન કરી લેવા તૈયાર થઈ જાય છે? કારણ કે આ પ્રતિમાની નિર્માણની પાછળનો એક ભવ્ય ઇતિહાસ. આ માનવ ધરતી ઉપર બનેલી પ્રતિમા નથી. આ પ્રતિમા બની છે દેવલોકની અંદરમાં. શંખેશ્વર પાસનાથ ભગવાનની પ્રતિમા ધરતી ઉપર બનેલી હતી અને વળી પાછી દેવલોકની અંદરમાં ગઈ ને વળી પાછી ધરતી ઉપર આવી. આ ગિરનારના નેમનાર ભગવંતનું નિર્માણ થયું છે દેવલોકની અંદરમાં રહી અને વળી પાછી આ ધરતી ઉપર આવી અને આપણી પાસે 5મા આરાના અંત સુધીની અંદરમાં આ પ્રતિમા રહેવાની છે. આ પ્રતિમાની પૂજા કૃષ્ણ વાસુદેવે કરી છે. આ પ્રતિમાની પૂજા રૂકમિણી વગેરે રાણીઓએ કરી છે. આ પ્રતિમાની પૂજા શાંબ અને પ્રદ્યુમ્નએ પણ કરી છે. આ પ્રતિમાની પૂજા બલદેવોએ પણ કરી છે. આ પ્રતિમાની પૂજા 5 પાંડવોએ પણ કરેલી છે. આ પ્રતિમાની પૂજા દ્રૌપદી રાણીએ પણ કરેલી છે. આ પ્રતિમાની પૂજા 56 કરોડ યાદવોએ પણ કરેલી છે. આ પ્રતિમાની પૂજા કૃષ્ણ મહારાજાના અનેક સંતાનોએ કરેલી છે. દ્વારિકા નગરીની હર વ્યક્તિએ કરેલી છે. ઇન્દ્ર મહારાજાએ જ્યારે આ પ્રતિમા સોંપી અને દ્વારિકા નગરીની અંદરમાં ગઈ અને ખુદ નેમનાર ભગવંતની નજર આ પ્રતિમા ઉપર પડેલી છે. પછી તો શું બાકી હોય આ પરમાત્માના પ્રભાવની અંદરમાં? એક વખત ગિરનાર તીર્થની જ્યારે યાત્રા કરો ત્યારે આ ઇતિહાસ મનની અંદરમાં ઘુમરાવજો. પ્રભુની પૂજા કરતા કરતા આ ઇતિહાસને યાદ કરજો. હું તો જિનાલયની અંદરમાં કલાકોના કલાકો બેઠો, પ્રભુની આંખમાંથી આંખ મિલાવીને આખો ઇતિહાસ પ્રભુની સામે એક વખત દોહરાવ્યો. બહુ ધીરા અવાજ, કોઈને ડિસ્ટર્બ ન થાય. હું અત્યારે તમને જે શબ્દો કહી રહ્યો છું બધા જ શબ્દો પ્રભુ નેમનાર ભગવાનને સંભળાવીને આવ્યો છું કે પ્રભુ દુનિયાના હજારો લોકોને તો આ પ્રવચન દ્વારા સંભળાવી. પ્રભુ મારે આપને આપનો ઇતિહાસ સંભળાવવો છે. પ્રભુ આપ તો જાણો છો, પણ એક દિલને સંતોષ થાય કે મેં આપની સામે આપનો ઇતિહાસ બતાવ્યો. કલાકોના કલાકો બેસી અને મેં નરવાહન રાજાને યાદ કર્યા, એ 5મા દેવલોકના ઇન્દ્રને યાદ કર્યા, એ સગર તીર્થંકર ભગવંતને યાદ કર્યા, એ નેમનાર ભગવંતને યાદ કર્યા. એ સરસાવનમાં આવું જો કોઈ સમવસન મંડાયેલું હશે, એ સરસાવનની પવિત્ર પાવન ભૂમિને યાદ કરી સરસાવનની અંદરમાં બેસી સરસાવનના પગથિયા ચડ ઉતર કરતા કરતા ચારેકોર નજર ફેરવતા ફેરવતા વિચાર્યું કે આવી જ કોઈ જગ્યાની અંદરમાં પ્રભુનું સમવસન મંડાયેલું હશે અને સમવસનમાં તીર્થંકરની સામે, જીવંત તીર્થંકરની સામે પોતાની પ્રતિમા આવેલી હોય અને તીર્થંકર ભગવંતે જોયેલી હોય. કારણ કે પ્રભુએ કીધું કે બ્રહ્મદેવલોકના ઇન્દ્ર મહારાજા પ્રતિમા નીચે લઈ આવો અને કૃષ્ણ રાજાને સોંપી દો. તો સમવસનમાં પ્રતિમા લઈ આવ્યા ત્યારે દેવલોકની અંદરમાં દેવતાઓ કેવા દુઃખી થયા હશે. દેવતાએ પૂછ્યું તો હશે ને કે સાહેબ આ પ્રતિમા ક્યાં લઈ જાવ છો? પ્રભુ આ પ્રતિમાને ક્યાં લઈ જાવ છો? આ પરમાત્માની પ્રતિમા તો આપણે વર્ષોથી પૂજા કરીએ છીએ. ત્યારે ગદગદ અવાજે કીધેલું હશે કે બસ હવે આપણું ભાગ્ય સમાપ્ત થયું, હવે આ પ્રતિમા આપણા દેવલોકની અંદરમાં નહીં રહી શકે. નેમનાર ભગવંતનો આદેશ છે કે આ પ્રતિમા દ્વારિકા નગરીના રાજા કૃષ્ણ ભગવાનને મારે પ્રતિમા સોંપવાની છે. જ્યારે કૃષ્ણ મહારાજાના હાથની અંદરમાં આ પ્રતિમા જ્યારે હેન્ડઓવર કરી હશે, જ્યારે પ્રતિમા ટ્રાન્સફર કરીએ, પ્રતિમા જ્યારે આપી હશે, ત્યારે કૃષ્ણ મહારાજાને લેતી વખતે શું રોમાંચ હશે અને આ પ્રતિમા આપતી વખતે બ્રહ્મ ઇન્દ્રના હાથની અંદરમાં કેવો ઘાત કંપતો હશે, કેવું એનો હૃદયની અંદરમાં હજાર વીછીના ડંખ લાગેલા હશે. પ્રભુ સોંપી દેવાના. અમારા પૂર્વજો પ્રભુની પૂજા કરતા આવ્યા, હવે પ્રભુ વગર અમારે રહેવાનું. 5મા દેવલોકમાં વર્ષો સુધી, લાખો કરોડો અબજો વર્ષ સુધી આ પૂજાયેલી પ્રતિમા દ્વારિકા નગરીની અંદરમાં પૂજાઈ. દ્વારિકા નગરીનો વિનાશ થયો એટલે વળી પાછી અંબિકા દેવી કાંચનગીરી પર્વત ઉપર લઈ ગઈ. હવે નેમનાર ભગવાન નિર્વાણ પણ પામી ગયા. ત્યાં સુધી આ પ્રતિમા કાંચનગીરી પર્વતની ગુફાની અંદરમાં પ્રભુની પ્રતિમા પૂજાતી હતી અને આ ધરતી ઉપર એક નવો ઇતિહાસ સર્જાયો. એક રત્નાશા નામનો એક શાવક, કેવા શાવકો છે, કેવી એની ભાવનાઓ હોય છે અને શાવકો દ્વારા કેવો ઇતિહાસ રચાતો હોય છે. એ ઇતિહાસનો વળી પાછો એક નવો પડાવ. આજે આપણે આ પ્રતિમાનો નિર્માણનો ઇતિહાસ જોયો કે આ પ્રભુની પ્રતિમા કેવી રીતે બની. કરોડો વર્ષ પ્રાચીન પ્રતિમા એટલે કે 1,26,250 વર્ષ ન્યૂન એવી 10 કોટાકોટી સાગરોપમનો વર્તમાન અવસર પીઢીનો સમય અને ગઈ 24નો થોડાક વર્ષો ન્યૂન
એવો 10 કોટાકોટી સાગરોપમનો કંઈક સાધિક સમય, આ બધું જે ભેગું કરો તો 20 કોટાકોટીથી વધુ સાગરોપમ પ્રાચીન આ નેમનાર ભગવંતની 61 ઇંચની પ્રતિમા છે, જેને આપણે નિહાળી શકીએ છીએ. હવે એ પ્રતિમા આ ગિરનાર તીર્થ ઉપર કેવી રીતે આવી? એક વખત થોડા સમય માટે આવેલી હતી, જ્યારે હેન્ડઓવર કરવાની હતી, અને સસાવનમાં એ પ્રતિમા હેન્ડઓવર થઈ ગઈ, દ્વારિકા નગરીમાં ચાલી ગઈ, વળી કાંચનગીરી પર્વત ઉપર ચાલી ગઈ. આ પ્રતિમાને લાવવાનું ભગીરથ કામ, એક અદ્ભુત ઇતિહાસનું સર્જન રત્ના શાહે કરેલું છે. એનો શું ઇતિહાસ બનશે, શું એની ગૌરવ ગાથા આવશે, શું એની અદ્ભુત વાતો આવશે, એ વાત આપણે આવતીકાલે જોઈશું. રોજ એક એક પાર્ટની અંદરમાં આગળ વધતા આપણે આ નેમનાર ભગવંતનો સંપૂર્ણ ઇતિહાસ જાણવો છે. ગિરનાર ગિરિવરનો ગૌરવ ગાથાને આપણે જાણવી છે. પ્રત્યેક વ્યક્તિઓ સુધી આ ઇતિહાસ પહોંચાડજો, જેથી લોકોને ખબર પડે. હજી એવા લોકો પણ છે કે જે લોકોએ ગિરનાર ગિરિવરના દર્શન નથી કર્યા. ચલો, અમે તો સાધુ જીવનમાં છીએ, આમાં તો ચાલીને આવવાનું, કેટલાય સંયોગોને વટાવીને આવવાનું. 36 વર્ષે આવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. અહીંયા 4 દિવસ ઉપર રહ્યો ત્યારે એવા સાવક સાવિકાઓ મળ્યા, અરે એવા મુનિવરો મળ્યા. મારા જ એક શિષ્ય, જેને જિંદગીની અંદરમાં પહેલી વખત તો આ ગિરનાર તીર્થને જોયું છે, ગિરનાર તીર્થને, હજી તો એવા કેટલાય સાવક સાવિકાઓ છે, એના સુધી આ ઇતિહાસ પહોંચશે. ત્યારે એને મન થશે કે ચલો, જીવનમાં એક વખત તો ગિરનાર જવું છે, ગિરનાર તીર્થની યાત્રા કરવી છે. હવે આ નેમનાર ભગવંતની પુનઃ પ્રતિમા કેવી રીતે પ્રગટ થઈ? પ્રતિમા સર્જન તો પામી ગઈ હતી. 20 કોટાકોટી સાગરોપમ વર્ષ જૂની આ પ્રતિમા, અને 84,785 વર્ષથી આ પ્રતિમા ગિરનાર ગિરી ઉપર બેઠેલી છે. તો કોણ આ પ્રતિમાને અહીંયા લાવ્યું? કેવી રીતે આ પ્રતિમા અહીંયા પહોંચી? આ 61 ઇંચની શ્યામ વર્ણની પ્રતિમા 84,785 વર્ષ સુધી, 84,785 વર્ષ, આટલા વર્ષ સુધી આ પ્રતિમા અહીંયા બિરાજે છે. અને જેમ કીધું ને, 1 લાખ વર્ષથી વધુ વર્ષ આ પ્રતિમા અહીંયા પૂજાવાની છે. છેક 5મા આરાના અંત સુધી આ પ્રતિમા પૂજાવાની છે. તો આ પ્રતિમા અહીંયા લાવવામાં કોણ ધર્મભાગી બન્યું, એ રત્નાશાનો ઇતિહાસ આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી કડમ.